થઈ રહ્યું છે બધું પરમાત્માથી, અને આ જીવને એવી ભ્રાંતિ થઈ છે કે મારાથી થાય છે. ઈશ્વરની ઈચ્છા વિના ઝાડનું પાંદડું પણ હલતું નથી. બાપુએ હમણાં કીધું ને, જીરે લાખા ધર્મ કરો તો તમે ધણીપણું મેલો. એ છે સમજણ મોટી. પણ હરિગુરુ સંતોના સદ વિના એ ધણીપણું જાય એવું નથી. બ્રહ્માનંદની એક વાણીમાં કીધું, प्रभु तेरी महिमा में किस विध गाऊं, प्रभु तेरी महिमा में किस विध गाऊं, सकल भुवन के पालन करता, सकल भुवन के पालन करता मैं किस विध भोग लगाऊं, प्रभु तेरी महिमा में किस विध गाऊं. सर्व बगीचे रचना तेरी, सर्व बगीचे रचना तेरी, मैं किस विध पुष्प चढ़ाऊं, प्रभु तेरी महिमा में किस विध गाऊं, तेरो अंत कहीं नहीं पाऊं, प्रभु तेरी महिमा में किस विध गाऊं. કારણ કે પ્રભુની મહિમા ગાવી કઈ રીતે? વાણીમાં તો આવતું નથી, એનો કોઈ અંત નથી. મત કરો વર્ણન હર બેઅંત હૈ, ન જાને વો કેસો હૈ. એટલે આ ભજન કરતા પણ મટાડવાની જ શાન કરે છે કે सकल भुवन के पालन करता मैं किस विध भोग लगाऊं. આખા બ્રહ્માંડમાં જીવ માત્રનું પાલન પોષણ કરે છે પરમાત્મા. હવે આપણે મંદિરમાં 56 ભોગ લગાવી તો આપણે કે મેં ભોગ લગાવ્યો મંદિરમાં, મારા તરફથી આજે ભોગ છે. એટલે ભોગ એટલે જ લગાવે છે કે પરમાત્મા કઈ ખાતા નથી એટલે. હમણાં જો અહીંયા ખવાઈ જતો હોય તો કોઈ ભોગ ન લગાવે. સાચું ને ભૂપેન્દ્રભાઈ? સાચું ને? એટલે પરમાત્મા ખાતો નથી તો એ ભોગ કેમ લગાવતા હશે? जो खाता नहीं है उसको भोग लगाया जाता है, जो खाता है उससे छीन लिया जाता है. बोला बिचारा भूखा टळवड़ता હોય કે અમને કંઈક દો, અમને જવા દે, જા બારે, અમારું ઘડી રબડાવી મૂકીશ. તો એમાં પરમાત્મા તો છે, એમાં તો પ્રગટ નારાયણ છે. તો બહારનું ડાયલ દેખાય ને એટલે માણસને દ્વેષ ઊભો થાય. તારા વાઘરા જેવા હજી તો અહીં ભોગ લગાવ્યો તે તો હજી આવી ગયા, ભાગવા આવી ગયા. ઘણી જગ્યાએ નો લગ્ન પ્રસંગ હોય તો લાવે કાંઈક દિયો ને આપણે ભાગ. હજી તો જમણવાર અમારું પતવા દે ભાઈ, છેલ્લે હેઠવાડ વધશે તને આપશું કંઈક. ફિક્સ થાળી રાખીએ, ફિક્સ થાળી, ફિક્સ થાળી, અનલિમિટેડ. આખા બ્રહ્માંડના જીવ માત્રનું પાલન પોષણ કરવા વાળાને આ જીવ
2-5 આઈટમ ધરીને એમ છે કે મેં ભગવાનને ભોગ લગાવ્યો. એટલે તું શું ભોગ લગાવ્યો? એ કરતા પણ લેવાય જાય છે. તારે તારું પાલન પોષણ એવડું કરે. વાહ. આ જે કાંઈ ધાન્ય છે, ઘઉં, બાજરો, જુવાર, અડદની દાળ, ચણાની દાળ, કે જે કાંઈ શાક બકાલા આવે, જે કાંઈ ફ્રૂટ આવે, એ કોઈ અમે કહીએ કે મેં બનાવ્યા એમ ઉગાડે ઈ. અને આપણે એને ધરી તેમ કે મેં ભોગ લગાવ્યો ભગવાનને. વાહ. સર્વ બગીચે રચના તેરી, હા. મેં કિસ બીધું પુષ્પ ચડાવું. એની ચડેલું જ છે ફૂલ. ચડેલું જ છે અહીંયા છે. છતાં આપણને દેખ મેં હાથ ચડાવ્યો. આવો આ મોરા આવો જે આવો વાંધો નહીં. આ કર્યો કરી. કાંઈ કોઈ તમારી લાઈટ કાઢે એવું અમારી નહીં. કોઈ લાજ કાઢે નથી અહીંયા. લાજ કી લડાઈમાં શરમ કે સરકાર અમારા ભાઈ બારે ગયા છે. એટલે સર્વ બગીચે રચના એની છે. અને આ જીવ કાંઈ ફૂલ ચડાવે ને તો એમ કે મેં ચડાવ્યો. કરતા પણ એની કરતા હિસાબે પણ. દુઃખી છે ને, એટલે જ દુઃખી છે. કરતા પણ લેવો એટલે ભોગતા પણ આવવાનું. કરતા પણ આવો. એટલે મહાપુરુષો એકની એક વાત અનંત રીતે આ જીવને સમજાવી ગયા છે. પણ આ જીવને કોઈ જણે શું છે કે પોતાના હાથની જે વાત છે એ નથી કરવી, અને પોતાની કેપેસિટી બહારનું જે કામ છે ને એ આ મૂકતો નથી. બીજાને કોઈને સુધારવા એ આપણા હાથની વાત છે જ નહીં. કારણ કે હરેક વ્યક્તિને પરમાત્માએ સ્વતંત્ર બનાવ્યું હોય. તમે કેવી રીતે તમે કહો એમ તમારી આજ્ઞામાં વર્તાવશો ને. જીવ માત્રને પરમાત્માએ સ્વતંત્રતા આપી છે. જે કાંઈ ઇન્દ્રિયો આપી છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ બધી વસ્તુનો જો સદુપયોગ કરે તો એનું કલ્યાણ જ છે. વાહ બાપા. પ્રાપ્ત વસ્તુઓનો સદુપયોગ કરવાથી કલ્યાણ જ છે તમારો. कार्य करते समय उत्साह, दृढ़ता और दूसरों के हित की भावना हो तो तुम्हारा कार्य महापूजा बन जाएगा. તો હાથ પેઢીનું થઈ ગયું હોય તો પોતાનું જ હાજુ કરે, બીજાનું કલ્યાણનું હુજે જ નહીં. એમ મરી જાય ત્યાં લગી પોતાના નૂરનું હુજે જ નહીં એને. ચાલો જરૂર કરતા વધારે થઈ ગયું તો કંઈક બીજાને દઈ. વખત બળો તો કશું દે, અકલ બળી તો ઉપકાર કર. બે ધૈરા પડે. હા, દે દેના ફળે. પણ આ જીવને કોઈને શું છે, સંતોષ જ નથી થતો. જો આવે સંતોષ ધન તો સબ ધન ધૂળ સમાન. સંતોષ એ છે ને તો સત્સંગમાં આવી શકશો. વાહ. સંતોષ નો તમે જો સ્મરણ કરતા હો દિવસના જ્યારે સમય પડે ત્યારે તોય તમને સત્સંગ ઉઠશે. અથવા તમે સેવા કરતા હો તોય તમને સત્સંગ ઉઠશે. પૂજ્યા. પણ આ એકેય સદગુણ નહીં હોય ને તો વ્યક્તિ સત્સંગથી દૂર થઈ જાય. પરમાત્માથી કઈ અજાણ્યું નથી તમે શું કરો છો એ. વાહ.
કારણ કે અંતર્યામી છે એ. કારણ કે વિચાર જ આપણને એ આપે. બરાબર. છતાંય આપણે કરતા પણ લઈ કે મને સારો વિચાર આવ્યો ને મેં 5,000 દાન કરી નાખ્યું. તો વિચાર આપણને કોકે આપ્યો છે. તો આટલા વર્ષોમાં પહેલી વાર જ કાં આવો વિચાર આવ્યો, પહેલા કાં નો આવ્યો? એટલે મહાપુરુષો તો પોતાનું આખું જીવન આમાં સમર્પિત કરી દીધું છે સમસ્ત લોકના કલ્યાણ માટે. તો જીવનો અહંકાર છે ને એ આડો આવે. અહંકાર પતનનું કારણ છે. તો ગુરુજીની એક વાણીમાં કીધું, સંદેશો હરિગુરુ સંત સમજાવે, જીવને અભિમાન નજરૂમાં આવે. સંદેશો હરિગુરુ સંત સમજાવે. આવા પ્રગટ જ્ઞાની હોવા છતાંય પોતાનું કરતા પણ નથી લેતા. શું કહે છે? સંદેશો હરિગુરુ સંત સમજાવે. હું તો એક નિમિત્ત છું એમ. આ સંદેશો છે સતલોકનો. ભીમ સાહેબે ભેજો, તમે લગ્ન કરીને આને લઈ જાઓ. કોઈ મહાપુરુષોએ આટલું જ્ઞાન થયું હોવા છતાં પોતા ઉપર કરતા પણ નથી લીધું. તમે ભજન વાણીમાં જોઈજો, છેલ્લે એના ગુરુનું નામ આવશે. ગુરુનું નામ આવશે. હરજીવન બાપાની તમામ વાણીમાં મનોહરના ચરણે મનોહર હરજી બોલ્યા. દાસી જીવન સત ભીમના ચરણે. એકો એક વાણી તમારે તપાસી લેવાની એકો એક કે જે કાંઈ વાણી છે એના ગુરુના ચરણે જ અર્પિત કરશે. કારણ કે સુખ જ ગુરુના ચરણોમાં પડેલું છે. ધૂલ તેરે ચરણોं की सतगुरु चंदन और अभील बनी, जिसने ही मस्तक पर लगाई उनकी तो तकदीर बनी. धूल तेरे चरणों की सतगुरु चंदन और अभील बनी. સદગુરુના ચરણની રજ જો તમારું નસીબ પલટાવી નાખતી હોય તો એનામાં કેટલી તાકાત હશે. ચરણમાં જો આટલી તાકાત હોય તો વચનમાં કેટલી તાકાત હોય. વાહ વાહ. ચરણ પણ ફરે છે ને વચન પણ ફરે છે. ગંગા સતીએ કીધું ને 14 લોકમાં વચન રમે છે, 14 લોકથી ન્યારું છે. ચરણય ફરે છે ને વચનય ફરે છે. તો ફરતું હોવા છતાં પાછું સ્થિર છે. એટલે સુખી થવું હોય તો હરિગુરુ સંતોના વચન પ્રમાણે વર્તવું અને કરતાપણું કોઈ પણ પ્રકારનું લેવું નહીં. આપણે ગુરુજી અર્જુન બાપા કોઈ દી કરતાપણું લીધું નથી. કાંઈ પણ પ્રસંગ હોય તો કે ગુરુજી કરે. સપનામાંય કોઈ દી કરતાપણું નહીં. કારણ કે પોતે અંદરથી મળી અને મટી ગયા હોય. પોતે જ્યાં સુધી નહીં મટે ત્યાં સુધી કરતાપણું નહીં જાય. જરા તરા કોટો તો રહી જ જાય. સેજ કોટો રહી ગયો હોય તો એ પાછું બી સેજ રહી ગયું એટલે પાછું અહીંયાથી પાંગરે પાછું.
એટલે સદગુરુ શ્રી અરજીન બાપાને હૃદયથી પ્રાર્થના, આપણે બધા ગુરુ ભક્તો, હરિભક્તો, પરમાત્માના વાલુડા ભક્તો હૃદયથી પ્રાર્થના કરી કે અમારા હૃદયમાં ક્યારે અહંકાર પ્રગટ ન થાય. અહંકાર જે પતનનું કારણ છે. કારણ કે અનંત જીવોમાં અમે અહંકાર કરતાં કરતાં બહુ દુઃખી થયા. હવે આ જીવનમાં તમારા જેવા સમર્થ સદગુરુ અમને મળ્યા છે તો તમે દીર્ઘદ્રષ્ટા છો. અમારાથી અમારા હૃદયમાં અહંકાર થઈ જાય એવું અમને કોઈ કર્મ ન કરાવશો. એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. સતગુરુ મહારાજની જય. બાપા 4